ગુજરાતના સિંહો એ એશિયાના સૌથી વધુ જાણીતા છે અને અન્ય વનસૃષ્ટિ પણ રાજ્યમાં સહેલાણીઓને આકર્ષે તે વચ્ચે હવે ગુજરાત આગામી વર્ષે ફરી વખત સત્તાવાર રીતે વાઘ ધરાવતું રાજ્ય બની જશે। દાહોદ જિલ્લાના રતનમહાલમાં છેલ્લા 10 માસથી વસવાટ કરી રહેલા એક વાઘે હવે આ વિસ્તારને પોતાનું ઘર બનાવી લીધું છે। નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે। ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં નવો અધ્યાય। રાજ્ય બન્યું 3 બિગ કેટનું ઘર। સિંહ દીપડા બાદ હવે વાઘની પણ એન્ટ્રી। નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાત હવે સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટની યાદીમાં સામેલ થઈ ગયું છે। આ સાથે જ ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી રહેઠાણમાં સિંહ, દીપડો અને વાઘ એમ ત્રણેય મુખ્ય પ્રજાતિઓ એકસાથે અસ્તિત્વ ધરાવે છે। દાહોદ જિલ્લામાં આવેલું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય આ ગૌરવશાળી સિદ્ધિનું કેન્દ્ર બન્યું છે। છેલ્લા 10 મહિનાથી અહીં 4 વર્ષની વયનો એક નર વાઘ સતત ટ્રેપ કેમેરામાં કેદ થઈ રહ્યો છે। આ વાઘે રતનમહાલના જંગલોને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું હોવાના નક્કર પુરાવા મળ્યા છે। આશરે 33 વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 8 મહિના પહેલાં પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે। એના પછી ભારતની નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે। આ સફળતાને પગલે રાજ્યનું વન વિભાગ હવે રતનમહાલને સત્તાવાર રીતે ટાઇગર રિઝર્વ જાહેર કરવાની દિશામાં સક્રિય બન્યું છે। ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે એનટીસીએના અહેવાલ મુજબ રાજ્યમાં વાઘ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવવાની પૂરતી શક્યતાઓ છે। સરકાર કેન્દ્રીય સંસ્થાઓ સાથે મળીને આ દિશામાં વધુ આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરશે। આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર એનટીસીએ મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે। હવે રતનમહાલમાં વાઘની સ્થિર હાજરી સાથે આ લાંબી રાહનો અંત આવ્યો છે। જો તમામ પરિસ્થિતિ અનુકૂળ સાબિત થાય તો રતનમહાલને ભવિષ્યમાં વાઘ અભયારણ્ય તરીકે વિકસાવવાની દિશામાં પગલાં લેવાઈ શકે છે। આગામી સમયમાં વાઘની ગણતરી દરમિયાન રતનમહાલના વાઘને રેડિયો કોલર પહેરાવવાની યોજના છે, જેથી એની ગતિવિધિઓ પર નજર રાખી શકાય। સાથે જ રતનમહાલ આસપાસના વિસ્તારોમાં શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા અને માદા વાઘની સંભાવનાનો પણ સર્વે કરવામાં આવશે। એનટીસીએ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ વાઘણ લાવવાના નિર્ણય પહેલા અનેક તબક્કાની ચકાસણી કરવામાં આવશે। એમાં રતનમહાલમાં માનવ-વાઘ સંઘર્ષની શક્યતા, જંગલનું વાતાવરણ, સુરક્ષા વ્યવસ્થા, અંતર તેમજ વાઘ અને વાઘણ વચ્ચેનું જેનેટિક મેચિંગ સામેલ છે। જો તમામ માપદંડ સંતોષકારક સાબિત થશે તો જ યોગ્ય રાજ્યમાંથી વાઘણને રતનમહાલ લાવવામાં આવશે। આમ જોવા જઈએ તો વાઘ રતનમહાલની અંદર આ વર્ષની ફેબ્રુઆરીથી અત્યાર સુધી રોકાયેલો છે, એટલે આજે 10 મહિના ઉપર થઈ ગયું। તો આ એક વોર્નિંગ સિગ્નલ પણ છે અને ગુજરાત ગવર્મેન્ટે એડહોકની પણ સિસ્ટમેટિક પ્લાનિંગ કરવું પડશે અને સહઅસ્તિત્વની જે વિચાર છે એ અમલમાં સહઅસ્તિત્વ ગુજરાત અને વાઘ વચ્ચેનો સંબંધ છેલ્લા 7.5 દાયકા દરમિયાન અનેક ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો છે। વર્ષ 1950થી 60ના સમયગાળામાં રાજ્યમાં અંદાજે 50 જેટલા વાઘ અસ્તિત્વ ધરાવતા હતા, પરંતુ સતત થતા શિકારને કારણે આ સંખ્યા ઘટતી ગઈ। 1960થી 1963માં 3 વર્ષમાં 5 વાઘનો શિકાર થયો। વર્ષ 1972ની ગણતરીમાં માત્ર 8 વાઘ નોંધાયા હતા। છેલ્લે 1983માં
ડાંગના વઘઈ પાસે એક વાઘનો શિકાર થતાં આ પ્રજાતિ રાજ્યમાંથી નામશેષ થવા લાગી, જેને પગલે 1989માં ગુજરાત સરકારે સત્તાવાર રીતે વાઘને વિલુપ્ત જાહેર કર્યા અને ત્યારબાદ 2001ની વસ્તી ગણતરીમાં પણ વાઘની સંખ્યા શૂન્ય નોંધાઈ હતી. લાંબા વિરામ બાદ વર્ષ 2019માં મહીસાગર જિલ્લામાં એક વાઘ દેખાયો હતો, પરંતુ કમનસીબે તેનું મૃત્યુ થયું હતું. જો કે હવે વર્ષ 2025માં દાહોદના રતનમહાલમાં છેલ્લા 9 મહિનાથી એક વાઘની સતત હાજરી જોવા મળી છે, જેનાથી ગુજરાતમાં વાઘના પુનરાગમનનો નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થયો છે. ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે એની અંદર ઘણા બધા વર્ષો પહેલાં વાઘ હતા અને એ વાઘ આમ જોવા જઈએ તો 92માં એટલે 1992ની અંદર છેલ્લે ડાંગની અંદર જોવા મળેલા, એ પછી લુપ્ત થઈ ગયા. વન વિભાગનું માનવું છે કે આ પ્રયાસ સફળ રહ્યો તો રતનમહાલ ગુજરાતમાં વાઘ સંરક્ષણનું નવું અને મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે, જે રાજ્યની જૈવવિવિધતા અને વન્યજીવન સંરક્ષણને નવી દિશા આપશે. હવે રાજ્યમાં સિંહદીપડા અને વાઘની ઉપસ્થિતિ નોંધાઈ છે. રતનમહાલમાં છેલ્લા ઘણા મહિનાથી વાઘની ઉપસ્થિતિ છે. વર્ષ 2023ની ગણતરી મુજબ રાજ્યમાં દીપડાની કુલ સંખ્યા 2274 નોંધાઈ છે, જેમાં 578 દીપડા સાથે જૂનાગઢ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. બીજી તરફ મે 2025માં હાથ ધરાયેલી 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને 891 થઈ ગઈ છે, જેમાં અમરેલી જિલ્લો સિંહોની સંખ્યામાં રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. આમ વાઘગીરના સિંહો અને દીપડાના વધતા જતા પરિવારે ગુજરાતને વન્યજીવ પ્રેમીઓ માટે વિશ્વભરમાં એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. બ્યુરો રિપોર્ટ GSTV.